જય હિન્દ. ઇગ્નુના સ્વયંપ્રભા પોર્ટલમાં એકવાર ફરી હું ડૉક્ટર વિનોદ મીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે ફુગાવાના કારણોને ભણ્યા પછી તેની અસરો વિશે ચર્ચા કરીશું. તો એકવાર ફરી સૌથી સળગતો પ્રશ્ન કોઈ પણ અર્થતંત્રમાં અને ખાસ કરીને ઇન્ડિયન ઇકોનોમીમાં ફુગાવો અને તેના કારણોની ચર્ચા કર્યા પછી આજે આપણે ફુગાવાની અસરોની વાત કરવાના છીએ. તો જ્યાં સુધી આપણે ફુગાવાની આર્થિક અસરોની ચર્ચા નહીં કરીએ ત્યાં સુધી ફુગાવાને પૂર્ણ રૂપે આપણે સમજી નહીં શકીએ. એની અસરોની ચર્ચા કર્યા પછી આપણે ફુગાવા વિરોધી નીતિ જે છે તે ફુગા વિરોધી નીતિની ચર્ચા કરીશું. આજની આ ઓનલાઈન ટર્મમાં આપ સૌને ખાસ કરીને ફુગાવાની આર્થિક અસરોમાં સારી અસરો અને ખરાબ અસરો, જો કે મોટા ભાગે ફુગાવાની વિપરીત અસરો જ થતી હોય છે, પરંતુ સમાજના અમુક વર્ગોને ફુગાવાના કારણે લાભ પણ થતો હોય છે. એટલે અર્થશાસ્ત્રમાં બંને પાસાઓનો વિચાર કરવામાં આવે છે અને માટે આપણે આને બંને જે સિક્કાની બે બાજુઓ છે તેની આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરતા પહેલા એકવાર ફરી આપણું આજનો જે ટોપિક છે ફુગાવો, અર્થ અને તેની અસરો. આજનું જે ફોર્મેટ છે તે છે પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, અસરો અને સમીક્ષા. સૌથી પહેલા મિત્રો, ફુગાવો એ બધા જ જાણો છો તેમ સામાન્ય રીતે લોકો ભાવ વધારો અને ફુગાવો બંનેને એક સમજે છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવો અને ભાવ વધારો તે આર્થિક રીતે બંને અલગ અલગ બાબતો છે. ભાવ વધારો એટલે સરેરાશ ભાવોમાં થતો વધારો, જ્યારે ફુગાવો એટલે ભાવોમાં થતો સતત અને એક ધારો વધારો. હવે આને તમે પારિભાષિક શબ્દોમાં જો સમજીએ તો કિંમતોમાં ભાવ સપાટીમાં સરેરાશ ભાવ વધે, મોંઘવારી વધે, તેને સામાન્ય ભાષામાં આપણે ભાવ વધારો કહીએ છીએ, પરંતુ ફુગાવામાં મોંઘવારી કે ભાવ વધારો કે ભાવ સપાટીમાં સતત અને એક ધારો વધારો થાય છે. જેમ કે ક્યારે પણ એવો શબ્દ નથી વપરાતો પેટ્રોલમાં ફુગાવો. પેટ્રોલનો ભાવ વધારો અથવા પેટ્રોલમાં ભાવમાં થયો વધારો, નવી કિંમતો આજ રાત્રે 12 વાગ્યા પછી લાગુ થશે એવું આપણે સમાચારમાં સાંભળીએ છીએ. પણ એ ક્યારે પણ એવો શબ્દ ન્યૂઝ એડિટર નથી વાપરતો કે પેટ્રોલમાં ફુગાવો. કારણ કે પેટ્રોલના ભાવ 10 વખત વધ્યા હોય, પરંતુ ક્યારેક એકાદ વખત તે ઘટે પણ છે. સરકારની નીતિ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના પ્રાઇઝિસ અને ઓપેકમાં પ્રાઇઝિંગમાં થતો ફેરફાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર બેરલ ઉપર ડોલરમાં થતો ફેરફાર એ ઘણી વખત ઘટાડો પણ લાવે છે, પ્રક્રિયા છે. જ્યારે ભાવ વધારો તે સતત ભાવ વધવાની પ્રક્રિયા નથી, મોંઘવારીમાં સરેરાશ થતો વધારો દર્શાવે છે. બીજી બાબત એ છે કે હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ કે ભાવમાં થતો સતત અને એક ધારો વધારો ઘણી વખત વિશ્વમાં રાજકીય સત્તા પરિવર્તનનું કારણ પણ બને છે. એટલે કોઈ પણ પક્ષ સરકાર માટે પણ આ મુદ્દો અતિ ગંભીર છે. મધ્યમ અને ગરીબ વર્ગીય પ્રજા માટે તો તે ગંભીર છે જ. માટે આ સમગ્ર બાબતને થોડું ગંભીરતાથી સમજવું પણ એટલું જ જરૂરી છે મિત્રો. તો ફુગાવા વિશે આજે સમગ્ર અર્થતંત્રમાં અને ખાસ કરીને જો ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો મોંઘવારી એની ચરમસીમા ઉપર છે. સામાન્ય ભાવ સપાટી ખૂબ વધારે છે. આ ભાવ સપાટી વધારે હોવાના કારણો આપણે ભણી ગયા. ભાવ વધવાના અને ફુગાવાના સમાજના વિવિધ વર્ગો પરની શું અસરો રહે છે એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો મિત્રો, એ સમજતા પહેલા આપણે સૌથી પહેલા ફુગાવાની વ્યાખ્યાને સમજીએ. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. અસામાન્ય અને ઇરાદાપૂર્વકની, કારણ કે ફુગાવામાં ભાવ જ્યારે સતત અને એક ધારા વધતા હોય ત્યારે
લોકોને એ વાતની ખબર હોય છે કે આજે જે ભાવ છે કાલે ભાવ એના કરતા પણ વધારે રહેશે, માટે જો આપણે આજે ખરીદી નહીં કરી તો આવનારા સમયમાં આપણે ખૂબ ઊંચી કિંમતો ચૂકવવી પડશે. So it would be better that we have to purchase it right now at present. પરિણામે ઈરાદાપૂર્વક વ્યક્તિઓ વર્તમાનમાં ખરીદી કરે છે, પરિણામે માંગ વધે છે, માંગ વધવાથી કિંમત વધે છે, કિંમત વધવાના કારણે ભાવ સપાટી વધતા ફુગાવો થાય છે. તો જો કે જ્યારે લોકો અસામાન્ય અને ઈરાદાપૂર્વકની ખરીદીના કારણે, હવે એને અસામાન્ય કેમ કહેવાય છે? તો એને અસામાન્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઇકોનોમીમાં ભાવો વધવા છતાં પણ લોકો ખરીદી કરે છે. આપણે માંગના નિયમમાં ભણ્યા છીએ અર્થશાસ્ત્રમાં કે ભાઈ કોઈ પણ વસ્તુની કિંમતોમાં જ્યારે વધારો થાય ત્યારે ગ્રાહક તે વસ્તુના ઓછા એકમો ખરીદે છે, કારણ કે ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે છે. અહીંયા કિંમતો વધવા છતાં પણ વ્યક્તિ ખરીદે છે કારણ કે વ્યક્તિને ખબર હોય છે કે જો મેં અત્યારે નહીં ખરીદ્યું તો મારે ભવિષ્યમાં ઊંચી કિંમતો ચૂકવવી પડશે. એટલે કિંમતો વધવા છતાં પણ તે ઈરાદાપૂર્વક અસામાન્ય રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરતો હોય છે, અને પરિણામે જે કિંમતો છે એમાં ઓર વધારો થાય છે. કિંમત વધવા છતાં પણ માંગ ઘટતી નથી. એ એટલા માટે નથી ઘટતી કારણ કે લોકોને ખબર હોય છે કે ભાવો સતત વધતા રહેશે, તો આજે જો આપણે આ વસ્તુ નહીં ખરીદી તો ભવિષ્યમાં આપણે આની વધારે ઊંચી કિંમતો આપવી પડશે. અને પરિણામે માંગ વધવાના કારણે ખર્ચ વધે છે, ખર્ચ વધવાના કારણે ફરી કિંમતોમાં વધારો થાય છે. તો જે પહેલી વ્યાખ્યા આપણે ભણ્યા કે ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો અસામાન્ય રીતે અને ઈરાદાપૂર્વક એ લોકોની ખરીદી કરે છે અને પરિણામે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે. બીજી જે વ્યાખ્યા છે, જ્યારે ઘણા ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે તે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે તે બાબતને ફુગાવો કહેવામાં આવે છે. આનો અર્થ એવો થાય કે ફુગાવો એક એવી પ્રક્રિયા છે જ્યાં ભાવો વધવાના કારણે નાણાંનું મૂલ્ય સતત ઘટતું જાય છે. નાણાંનું મૂલ્ય ઘટવાના કારણે પહેલા જેટલી જ વસ્તુ ખરીદવા માટે તમારે પહેલા કરતા વધારે પૈસા આપવા પડે છે, એટલે કે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. એટલે પહેલા જેટલી જ વસ્તુ ખરીદવા માટે પહેલા કરતા વધારે રૂપિયા આપવા પડે. અને ફુગાવો જો ખૂબ મોટા પ્રમાણમાં આપણે આગળ ભણી ગયા છીએ એ દોડતો કૂદતો કે ફુગાવાનું ઘોડાપૂર હોય જેવું ઝિમ્બાબ્વેમાં થયું તેવું, અને ભાવ જો એટલા બધા વધી જાય તો થોડી વસ્તુઓ મેળવવા માટે પણ તમારે ખૂબ મોટા પ્રમાણમાં રૂપિયા ખર્ચવા પડે. તો એના પરથી આ વ્યાખ્યા બની કે જ્યારે ખૂબ ઓછી વસ્તુઓ માટે ખૂબ વધારે પડતું નાણું ખર્ચવું પડે, એટલે એણે અર્થશાસ્ત્રી એવું કીધું, જ્યારે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે તો તેને ફુગાવો કહેવાય. આફ્રિકાના એક દેશ ઝિમ્બાબ્વેમાં 1 લાખ ગણા ભાવ વધી ગયા. અને જ્યારે ભાવ 1 લાખ ગણા વધી ગયા એનો અર્થ એ થયો કે જે વસ્તુ 1 રૂપિયામાં મળતી હતી હવે તે વસ્તુને મેળવવા માટે તમારે 1 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. 1 રૂપિયામાં જે વસ્તુ મળતી હતી તેને ખરીદવા માટે તમારે 1 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. હવે તમે વિચાર કરો કે 10 રૂપિયાની વસ્તુ મેળવવા માટે તમારે 10 લાખ રૂપિયા ખર્ચવા પડે. એટલે ખૂબ ઓછી 10 રૂપિયાની વસ્તુને મેળવવા માટે તમારે 10 લાખ રૂપિયા ખર્ચવા પડે. તો અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપી કે ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે. આટલા બધા રૂપિયા આપવા છતાં પણ તમને ઓછી વસ્તુ મળે કારણ કે ભાવોમાં અસામાન્ય વધારો થયો છે. ફુગાવો વધારે પડતો થયો છે, ફુગાવાનું ઘોડાપૂર છે. તો ખૂબ વધારે પડતું નાણું જ્યારે ઓછી વસ્તુઓનો પીછો કરે તો તેને ફુગાવો કહેવાય. આ બીજી વ્યાખ્યા થઈ. ત્રીજી વ્યાખ્યા, નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવો કહેવામાં આવે છે.
આપણે હમણાં જે સમજ્યા કે નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધશે, આવક વધવાના કારણે લોકોનું ખર્ચ વધશે. મિત્રો, મારી આવક વધી જાય, નાણાકીય આવક, તો હું પહેલા કરતા સારું જીવન ધોરણ જીવું, હું પહેલા કરતા વધારે રૂપિયા ખર્ચું. પરિણામે આવક વધશે તો ખર્ચ વધશે, ખર્ચ વધશે. જો ખર્ચમાં વધારો થાય, જો ખર્ચ વધે તો માંગ પણ વધે. હું 5,000 રૂપિયા ખર્ચું છું નેશનલ હેન્ડલૂમમાં જઈને, તો સામે હું 5,000ની વસ્તુઓની માંગ પણ કરું છું. તો જ્યારે ખર્ચ વધે છે તો માંગ પણ વધે છે. માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. યાદ રાખો, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. કોઈ પણ વસ્તુની માંગ વધશે, આ વોચની કે આ શર્ટની જો માંગ વધશે તો કંપની એની કિંમતો પણ વધારશે. તો માંગ વધશે તો કિંમત પણ વધશે, અને કિંમત વધવાના કારણે અર્થતંત્રમાં ફુગાવો થશે. તો શું કહ્યું? અર્થશાસ્ત્રીઓ એવું દ્રઢપણે માને છે કે ફુગાવો થવાનું એક મહત્વનું કારણ નાણાંના પુરવઠામાં થતો વધારો છે. હવે નાણાંનો પુરવઠામાં થતો વધારો, જો નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, આવક વધવાથી ખર્ચ વધશે, ખર્ચ વધવાથી માંગ વધશે, માંગ વધતા કિંમત વધશે, સામાન્ય ભાવ સપાટી વધશે અને ફુગાવામાં પરિણમશે. આ જે સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ લોજિક છે કે ફુગાવો થવાનું મૂળતઃ કારણ તે નાણાંના પુરવઠામાં થતો વધારો છે. નાણાંનો પુરવઠો વધે, પરિણામે ભાવ સપાટીમાં વધારો થાય છે. તો મિત્રો, હવે નાણાંનો પુરવઠો વધે, ભાવ સપાટી વધે, પરિણામે નાણાંની ખરીદ શક્તિ ઘટે. મેં કહ્યું હતું તેમ, કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને નાણાંનું મૂલ્ય કહેવામાં આવે છે. તો જેમ જેમ ભાવ સપાટી વધશે તેમ તેમ નાણાંનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે. નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, પણ નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો વધશે, ભાવ સપાટી વધશે અને નાણાંનું મૂલ્ય ઘટશે. ફરી વખત ફિશરે જે વાત કરેલી, નાણાંનો પુરવઠો ઘટશે, ભાવ સપાટી ઘટશે તો બંને વચ્ચે સીધો સંબંધ, પણ નાણાંનું મૂલ્ય વધશે તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, જ્યારે નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એક પરિબળ વધે તો બીજું પણ વધે, એક જ દિશામાં ફેરફાર હોય. એક પરિબળ ઘટે તો બીજું પણ ઘટે, ફરી એક જ દિશામાં ફેરફાર હોય તો સંબંધ હંમેશા સીધો હોય. અને અર્થશાસ્ત્રના બહુ ફંડામેન્ટલ બેઝિક લોમાં જ્યારે બે પરિબળો વચ્ચે સીધો સંબંધ હોય ને આપણે એની રેખા આકૃતિ દોરીએ તો રેખાનો ઢાળ હંમેશા ધન આવે. એટલા માટે પુરવઠા રેખા હંમેશા ધન ઢાળની હોય છે, કારણ કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે એક પરિબળ વધે, એક પરિબળમાં વધારો થાય, બીજામાં ઘટાડો થાય, એક પરિબળમાં ઘટાડો થાય, બીજા પરિબળમાં વધારો થાય, તો વિરુદ્ધ દિશાના ફેરફાર હોય તો સંબંધ વ્યસ્ત હોય. અને જો વ્યસ્ત સંબંધ હોય મિત્રો, તો રેખાનો ઢાળ હંમેશા ઋણ આવે. એટલા માટે માંગ રેખાનો ઢાળ હંમેશા ઋણ ઢાળ હોય છે, કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આ જે બેઝિક ફંડામેન્ટલ લોસ છે એને પણ જો તમે યાદ રાખશો ને તો તમને તકલીફ નહીં પડે મિત્રો. ફુગાવા દરમિયાન નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ રહે છે. તો નાણાંનો પુરવઠો વધતા નાણાંની ખરીદ શક્તિ, બ્રેકેટમાં મૂલ્ય, ખરીદ શક્તિ અને મૂલ્ય એક જ વાત છે. નાણાંનું મૂલ્ય, કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને આપણે નાણાંનું મૂલ્ય કહીએ છીએ. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ પૂર્ણ રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. મિત્રો, લોર્ડ મેનાર્ડ કેન્સે 1936માં તેમના લખેલા પુસ્તક
ધ જનરલ થિયરીમાં પૂર્ણ રોજગારીના ખ્યાલની ચર્ચા કરી છે. આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે ભાઈ પૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી એટલે અર્થતંત્રમાં બધા જ વ્યક્તિઓને, બધા જ શ્રમિકોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરી લેવામાં આવ્યા, જોડી દેવામાં આવ્યા. પરંતુ અર્થશાસ્ત્રમાં આનો ખ્યાલ બહુ જ બૃહદ છે, વિશાળ છે. અર્થશાસ્ત્રમાં પૂર્ણ રોજગારીનો મતલબ જ્યારે જમીન, મૂડી, શ્રમ, નિયોજક ચારે ચાર ઉત્પાદનના સાધનો, વોટ એવર ધ કન્ટ્રીઝ, અમેરિકા, અફઘાનિસ્તાન, ભારત ઓર પાકિસ્તાન, every country is having a 4 factors of production. આ ચારે ચાર સાધનો તેની સંપૂર્ણ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા હોય, એટલે કે 100% તે ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ હોય, તે બાબત ને પૂર્ણ રોજગારી કહેવામાં આવે છે. અને પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. હવે આ બાબતને તમે ફરી એકવાર ધ્યાનથી સમજો મિત્રો. માની લો કે 80% જમીન, 80% શ્રમ, 80% મૂડી અને 80% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. હવે માની લો કે 10% ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય છે. કોઈ પણ ચીજ વસ્તુઓનો નું ઉત્પાદન આ ચારેય સાધનોના મળવાથી જ શક્ય બને છે, આ ચારેય સાધનોના સહયોગથી જ શક્ય બને છે. માટે આ ચારેય સાધનોને ઉત્પાદનના સાધનો પણ કહેવામાં આવે છે મિત્રો. તો આ ચારેય સાધનોમાંથી એકની પણ ગેરહાજરી હોય તો ઉત્પાદન શક્ય નથી. પરિણામે આ ચાર સાધનો દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ માનવીય જરૂરિયાતોને સંતોષે છે. એટલે જો માંગ વધે ને સામે તેટલો જ જો પુરવઠો પણ વધી જાય તો ભાવ ના વધે. જેટલી રોજગારી માંગનારા લોકો હોય, સામે એટલી જ રોજગારીની નવી તકો સર્જાઈ જાય તો બેરોજગારી ના વધે. માનો કે દેશમાં 2 લાખ લોકો રોજગારી માંગી રહ્યા છે, એટલે કે શ્રમની માંગમાં 2 લાખ, એટલે કે વસ્તી વધવાના કારણે 2 લાખ રોજગારીની તકોની માંગ થઈ રહી છે. સામે આપણે 2 લાખ રોજગારીની તકોનું નિર્માણ કરી શકીએ તો બેરોજગારી ના વધે. એ જ રીતે જ્યારે અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુની કિંમત તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. તો જેટલી માંગ વધે સામે તમે એટલો જ પુરવઠો વધારો તો ભાવ નોંધપાત્ર રીતે ના જ વધે, આપણે જાણીએ જ છીએ. તો 80% જમીન, 80% મૂડી, 80% શ્રમ, 80% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલ હોય અને માનો કે 10% વસ્તુઓની કિંમત વધે, 10% વસ્તુઓની માંગ વધે. માંગ વધવાનું પણ કારણ છે, લોકોની આવક વધી રહી છે, વસ્તી વધી રહી છે, લોકોનું જીવન ધોરણ પહેલા કરતા સારું થઈ રહ્યું છે, નવી નવી શોધખોળ થઈ રહી છે જે આપણા માનવ જીવનનો અભિન્ન અંગ બની રહી છે. આ બધા કારણસર માંગ તો વધવાની જ, માંગ તો વધશે જ. અને વધતી જતી માંગની સામે જો પુરવઠો પણ વધે તો પ્રોબ્લેમ નથી. તો 10% માંગ વધે તો હજી જમીન, મૂડી, શ્રમ, નિયોજક 80% ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી છે. બીજા 10% એમની માંગમાં વધારો થવાના કારણે ચીજ વસ્તુઓના પુરવઠામાં એમના ઉપયોગ દ્વારા 10%નો વધારો કરી શકાય. હવે ઉત્પાદનના સાધનો 90%ની કક્ષાએ આવી ગયા છે. એટલે 10% માંગ વધી, 10% સાધનોનો ઉપયોગ કરીને તમે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરી તો માંગની સામે વસ્તુઓનો પુરવઠો ઉપલબ્ધ થયો તો ભાવ ના વધ્યા. હજી ફરી વખત 10% માંગમાં વધારો થાય તો હજી પણ ઉત્પાદનની પ્રક્રિયામાં અર્થતંત્ર પૂર્ણ રોજગારીએ પહોંચ્યું નથી, એ 90% છે. તો બીજા 10% શ્રમિકો, બીજા 10% મૂડી, બીજા 10% જમીન અને બીજી 10% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાઈ.
પેટ્રોલનો ભાવ 50 રૂપિયા હતો, તમે એને 100 રૂપિયા આપતા તો તે તમારા વાહનમાં 2 લીટર પેટ્રોલ નાખતો. હવે તમે જ્યારે એને 100 રૂપિયા આપો છો તો તે 2 લીટર પેટ્રોલ નથી નાખતો, તે માત્ર 1 લીટર માંડ પેટ્રોલ નાખે છે, કારણ કે હવે લીટર દીઠ પેટ્રોલના ભાવ વધી ગયા છે. તો પહેલા 100 રૂપિયામાં 2 લીટર પેટ્રોલ ખરીદાતું હતું, એટલે 100 રૂપિયાની ખરીદ શક્તિ બરાબર 2 લીટર પેટ્રોલ હતું. આજે 100 રૂપિયાની ખરીદ શક્તિ બરાબર 1 લીટર પેટ્રોલ છે. તો 100 રૂપિયાની ખરીદ શક્તિ તો ઘટીને અને ખરીદ શક્તિ એ જ નાણાંનું મૂલ્ય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વિથ ધીસ સિમ્પલ એક્ઝામ્પલ. તો આ થયા ફુગાવાના લક્ષણો. હવે આપણે ભણીશું ફુગાવાની અસરો. તો ફુગાવાની અસરોમાં આપણે સામાન્ય રીતે એવું સમજીએ છીએ કે ભાઈ ફુગાવામાં હંમેશા વિપરીત જ અસર થાય છે. અન્ડરસ્ટેન્ડ, ફુગાવાની અર્થતંત્ર પર સામાન્ય રીતે માઠી અસરો હોય છે. ભાવ આર્થિક વિકાસમાં પણ અવરોધ ઊભા કરે છે અને સામાન્ય વર્ગની હાડમારીઓમાં પણ વધારો કરે છે. પરંતુ ફુગાવાના આ સમયગાળામાં ઘણા બધા એવા વર્ગો છે કે જે લોકોને ફુગાવાથી ફાયદો થાય છે. આપણે એ વર્ગો વિશે ભણવાનું છે, કારણ કે અર્થશાસ્ત્ર એક એવો વિષય છે જે સિક્કાની બંને બાજુઓને જોવે છે. ખરાબ કોના પર ખરાબ અને વિપરીત અસરો અથવા માઠી અસરો પડે છે, કોના ઉપર તેની સાનુકૂળ અસરો થાય છે કે જેમને ફુગાવા દરમિયાન લાભ થાય છે, આપણે તે આજે સમજવાનું છે. તો સૌથી પહેલા લઈએ મૂડીરોકાણ પરની અસરો. મૂડીરોકાણ પર કેવી અસરો થાય? હવે મૂડીરોકાણ પરની અસરો, મિત્રો, તમે એક ઉદ્યોગપતિ તરીકે, તમે એક ઉત્પાદક તરીકે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જમીનમાં, રો મટીરિયલમાં, શ્રમિકોના વેતન પાછળ, મશીનરી પાછળ, બીજી ભાષામાં કહીએ તો ઉત્પાદનની પ્રક્રિયામાં, એમાં તમે જે કંઈ પણ મૂડીરોકાણ કર્યું, પરિણામે એ મૂડીરોકાણથી જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું, તે ચીજ વસ્તુ અને સેવાઓની કિંમત ફુગાવા દરમિયાન શું થઈ જશે? વધી જશે. ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતોમાં વધારો થવાના કારણે મૂડીરોકાણકારને તેનો ફાયદો થશે. ફરી તે વધારે મૂડીરોકાણ કરશે, ફરી તેને વધારે ઊંચું વળતર મળશે, ફરી તે પહેલા કરતા વધારે મૂડીરોકાણ કરશે. જો વળતરનો દર ઊંચો હશે, અથવા અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા, ધ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ ધી કેપિટલ, જો વધારે હશે તો તે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. પહેલા એણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા ધંધામાં અને તેને સામે 2 લાખ રૂપિયા મળ્યા. ફરી તેણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને તેને 2,25,000 રૂપિયા મળ્યા, 2.25 લાખ રૂપિયા મળ્યા. તો ફરી તે પાછો લાખ રૂપિયાની જગ્યાએ 1.5 લાખ રૂપિયા કરશે, કારણ કે એને ખબર છે કે વળતરનો દર વધતો જઈ રહ્યો છે, અને જેમ જેમ વળતરનો દર વધતો જાય તેમ તેમ વળતરનો દર જેમ જેમ વધતો જાય તેમ તેમ તે વધારે ને વધારે મૂડીરોકાણ કરે. તો મૂડીરોકાણકાર અને મૂડીરોકાણ પર ફુગાવાની સાનુકૂળ અસર થાય છે, કારણ કે લોકોને પણ ખબર હોય છે કે આજે જે ભાવો છે, કાલે ભાવ એના કરતાં ઓર વધશે, અને ફુગાવો તો સતત ભાવ વધવાની પ્રક્રિયા છે. માટે જો આપણે આજે મૂડીરોકાણ નહીં કર્યું, આજે આ ખરીદી નહીં કરી, તો ભવિષ્યમાં આપણે આની વધારે કિંમતો ચૂકવવી પડશે. અને પરિણામે શું થાય છે કે અર્થતંત્રમાં લોકો વર્તમાનમાં ખરીદી કરે છે, અને વર્તમાનમાં તે લોકો ખરીદી કરે છે એટલે મૂડીરોકાણ વધતું જાય છે. સામે વેચનાર, ઉત્પાદક, એમનો નફો પણ વધતો જાય છે. પરિણામે ભાવો સતત વધતા જાય છે, તેમનો નફો સતત વધતો જાય છે, તે લોકો પહેલા કરતા વધારે ને વધારે મૂડીરોકાણ કરતા જાય છે. અને
આ જે વિષચક્ર છે ભાવ વધવાનું, તે પણ સતત ને સતત ચાલ્યા કરે છે. એટલે ફુગાવો એક એવી નાણાકીય પ્રક્રિયા છે, ઇટ્સ અ મોનેટરી ફિનોમિના વેર ધ પ્રાઇસીસ આર રાઇઝિંગ કોન્સ્ટન્ટ એન્ડ ઓન અ કન્ટિન્યુઅસ બેસિસ. એટલે ભાવ સતત અને એક ધારા નિયમિત રીતે વધતા જ જાય છે. અને આ જ નિયમિત અને એક ધારા વધતા ભાવ વધારાને જ આપણે ફુગાવા તરીકે મિત્રો ઓળખીએ છીએ. તો ફુગાવા દરમિયાન સૌથી પહેલા મૂડીરોકાણ પર તેની સાનુકૂળ અસરો સર્જાય છે. પરિણામે ખેતી, ઉદ્યોગ, સેવા અને ઓવરઓલ ઇકોનોમીમાં મૂડીરોકાણમાં વધારો થાય છે. વધારે મૂડીરોકાણ કરવા માટે બેંક પાસેથી તે લોકો વધારે નાણાં વ્યાજે ઉછીના મેળવે છે. પરિણામે શું થાય છે કે બેંકો નાણાંની માંગ વધવાના કારણે વ્યાજ દરમાં પણ વધારો કરે છે. અને વ્યાજ દર વધવા છતાં પણ લોકો વધારે મૂડી કેટલા માટે માંગે છે? કારણ કે એ લોકોનું વળતર એ વ્યાજના વધારા કરતાં વિશેષ હોય છે. પરિણામે બેંકો વ્યાજ દરમાં વધારો કરે, આરબીઆઈ બેંક રેટમાં વધારો કરે, રેપો રેટમાં વધારો કરે, તેમ છતાં પણ અર્થતંત્રમાં ભાવ સતત ને સતત વધતા રહે છે. બેંક રેટ અને રેપો રેટ મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જ્યારે લાંબા ગાળા માટે ઉછીના નાણાં આપે તેને બેંક રેટ કહેવાય, અને મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં આપે તેને રેપો રેટ કહેવાય. હવે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને ફુગાવા દરમિયાન, કારણ કે મધ્યસ્થ બેંકનું કાર્ય તો ભાવોની સ્થિરતા જાળવવાનું છે, તો કલ્યાણને વરેલી છે, તે નફાને નથી વરેલી વેપારી બેંકોની જેમ. તો તે નાણાંનો પુરવઠો ફુગાવા દરમિયાન ઘટાડવા માટે શું કરશે? બેંક રેટ અને રેપો રેટમાં વધારો કરશે. ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંનેની લોન જે આરબીઆઈ વેપારી બેંકોને આપે છે તેના વ્યાજમાં વધારો કરશે. તેમ છતાં પણ વેપારી બેંકો ઊંચા વ્યાજે પણ બેંક પાસેથી રૂપિયા લેશે, કારણ કે એમની પાસેથી લોન લેનારાઓની સંખ્યા ખૂબ વધારે છે. પરિણામે અર્થતંત્રમાં ઇન્વેસ્ટમેન્ટ સતત ને સતત વધતું જાય છે, જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે મૂડીરોકાણ વધે છે. ઇવન ધો ઇન સ્પાઇટ ઓફ ધેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝિંગ. તો વ્યાજ દરમાં વધારો થવા છતાં પણ લોકો બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે છે, કારણ કે સામે એમને વળતર વધારે મળતું હોય છે. અને પરિણામે કિંમતો સતત અને એક ધારી વધતી જ જાય છે. એક બીજો કન્સેપ્ટ જ્યારે આ વાત ચાલી છે ત્યારે તમે સમજી લો, રિવર્સ રેપો રેટ. મધ્યસ્થ બેંક વેપારી બેંકોને લાંબા ગાળા માટે જ્યારે ઉછીના નાણાં આપે છે ત્યારે તેને બેંક રેટ કહેવાય છે. When the central bank lends the money to the commercial bank for a longer period of time, it is called bank rate. પણ જ્યારે ટૂંકા ગાળા માટે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ વેપારી બેંકોને ઉછીના નાણાં આપે તેને રેપો રેટ કહેવાય છે. હવે અર્થતંત્રમાં લિક્વિડિટી એટલે કે નાણાકીય પ્રવાહિતતા ઓછી કરવા માટે સરકાર વેપારી બેંકોને આપેલા પૈસા જો આરબીઆઈ પરત માંગે તો આને રિવર્સ રેપો રેટ કહેવાય. રિવર્સ એટલે પાછું ખેંચવું. સરકાર એટલે કે આરબીઆઈ પોતાના આપેલા રૂપિયા પરત માંગે. પરત માંગવા પાછળનું કારણ એ છે કે એ બાને બેંકોની લિક્વિડિટી, એમની રોકડતા ઓછી થાય, અને રોકડતા ઓછી થાય તો એ એટલી ઓછી લોન આપી શકે તો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાંથી ઘટે. નાણાંનો પુરવઠો ઘટે તો લોકોની આવક ઘટે, ખર્ચ ઘટે, માંગ ઘટે, કિંમત ઘટે અને ફુગાવો અંકુશમાં આવે. મિત્રો, તો આપેલા નાણાં જ્યારે આરબીઆઈ પાછા માંગે ત્યારે તેને રિવર્સ રેપો રેટ કહેવાય. ક્યારેક ક્યારેક એવું પણ બને કે આરબીઆઈ ને પણ જરૂર પડે, ક્યારેક ક્યારેક એવું પણ બને કે ભગવાનને પણ ભક્તની જરૂર પડે.
कभी कभी भगवान को भी भक्तों से काम પડે, જાના થા ગંગા પાર પ્રભુ કેવટ કી નાવ ચડે. એટલે ક્યારેક ભગવાનને પણ ભક્તની જરૂર પડે, એટલે ક્યારેક આરબીઆઈ ને પણ વેપારી બેંકોની જરૂર પડે. હવે અહીંયા એ જરૂર નથી કે આરબીઆઈ પાસે પૈસા નથી, અહીંયા એ જરૂર નથી કે ભગવાનની પાસે વ્યવસ્થા નથી, પણ એ કોઈક મેસેજ આપવા માટે કરે છે. એ જ રીતે આરબીઆઈ પણ કોઈક મેસેજ આપવા માટે કરે છે. આરબીઆઈ પણ એવો મેસેજ આપે છે કે અર્થતંત્રમાં પ્રવાહિતતા રોકડતા ખૂબ વધારે છે અને વેપારી બેંકો તો નફાને વરેલી છે. એ તો મૂડીરોકાણ કરવાની જ, એ તો ધિરાણ કરવાની જ. હવે એ જેટલું ધિરાણ કરશે એટલું અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધશે અને નાણાંનો પુરવઠો વધવાના કારણે ભાવ સપાટી ઓર વધારે વધશે. તો આને કેવી રીતે રોકી શકાય? તો આને રોકવું હોય તો બેંકોની રોકડતા ઓછી કરવી પડે. રોકડતા ઓછી કરવા માટે તમારે નાણાંની પ્રવાહિતતા ઘટાડવી પડે. નાણાંની પ્રવાહિતતા ઘટાડવાની પ્રક્રિયાને જ આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ, કે વેપારી બેંકો પાસેથી આરબીઆઈ રૂપિયા પરત માંગે તો તેને રિવર્સ રેપો રેટ કહેવાય. ઓકે, બીજો મુદ્દો છે ને આ રીતે તે પ્રવાહિતતા ઓછી કરીને મૂડીરોકાણમાં ઘટાડો કરવાની પ્રયત્ન કરે કે પ્રવાહિતતા ઘટાડે તો આપોઆપ ફુગાવો અંકુશમાં આવે. પરંતુ ફુગાવા દરમિયાન મૂડીરોકાણ વર્ગ પર સાનુકૂળ અસર. હવે મેં જે પ્લસ 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 કર્યું છે એ સાનુકૂળ અસર છે. એમાં જે તે વર્ગને ફાયદો થાય છે. જ્યાં મેં માઇનસની નિશાની બ્રેકેટમાં કરેલી છે એ લોકોને નુકસાન થાય છે, તે વર્ગ પર તેની માઠી અસરો પડે છે. તો આપણે તે સંદર્ભમાં સમજીએ તો વધારે સરળ બની જાય સમગ્ર બાબત. હવે એ જ રીતે સંગ્રહખોરી અને કાળા બજારી કરનારા લોકો. મિત્રો, આજે જે ભાવો છે કાલે ભાવ એના કરતા વધારે રહેશે. આવું જ્યારે લોકોને ખબર હોય ત્યારે તે શું કરે? ત્યારે તે ચીજ વસ્તુઓ અને સેવાઓનો સંગ્રહ કરે. ભારતમાં સામાન્ય રીતે દર વખતે અથવા છાસ વારે આવું થતું હોય છે. ખાંડના, સુગરના ભાવ વધે છે, ડુંગળીના ભાવ ખૂબ વધારે થઈ જાય છે. હવે એનું કારણ શું છે તો એ સમજો. કેમ આ કાપડનો સંગ્રહ થતો નથી? કેમ આ ચશ્માનો સંગ્રહ થતો નથી? કેમ આ ઘડિયાળનો સંગ્રહ થતો નથી? તો વેપારીઓ આવી જ વસ્તુઓનો સંગ્રહ કેમ કરે છે? તો મેં ઘણી વખત વિદ્યાર્થીઓને પૂછ્યું તો વિદ્યાર્થીઓ મને ખૂબ રસપ્રદ જવાબો આપ્યા તેના. પરંતુ તમે આને સમજો કે ડુંગળી એ જીવન જરૂરી વસ્તુ છે સર. તો મેં એમને પૂછ્યું કે કપડાં એ જીવન જરૂરી વસ્તુ નથી? આપણે બધા સામાજિક પ્રાણી છીએ, કપડાં પહેર્યા વગર નહીં ચાલે. ડુંગળી તો સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન લોકો તો કદાચ ડુંગળી ખાતા પણ નથી, તેમ છતાંય તે જીવે જ છે. बाबत શું છે એ સમજો. डुंगली, ऑनियन, जिसको हम प्याज बोलते हैं, ये एक एग्रो प्रोडक्ट છે. એનું ઉત્પાદન ફેક્ટરીમાં નથી થતું. ફાઇન. બીજી બાજુ ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે. એક ગરીબ માણસ રોટલી અને ડુંગળી છાશ પણ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે. સસ્તી. બીજી બાજુ તે ધનિકોની રેસિપીનો તડકો પણ છે. ડુંગળી વગર એમાં એ ટેસ્ટ નહીં આવે. એટલે ધનિક વર્ગની કસ્તુરી છે ને, સોરી, ગરીબ વર્ગની કસ્તુરી છે, ધનિક વર્ગની રેસિપીનો તડકો છે. ડુંગળી વગર એ એમને પોતાની વાનગી બનાવવામાં મજા નહીં આવે. એટલે દરેક વર્ગની તે જરૂરિયાત છે. આ પહેલી બાબત. આવું સંગ્રહખોરોને ખબર જ છે. બીજી બાબત કે જેટલો ડુંગળીનો પુરવઠો સિઝન દરમિયાન બજારમાં આવવાનો હતો તે આવી ગયો. હવે નવો ડુંગળીનો પુરવઠો આવતા વર્ષે આવશે જ્યારે તેની ખેતી થશે. એ કોઈ ફેક્ટરીમાં બનતું કાપડ નથી કે એની માંગ વધી તો રાતોરાત કંપની એના બીજા ટાંકા બનાવીને વેચીને બહુ જ મોટો નફો કમાવી લે, કપાવવો જોઈએ.
રાતોરાત આ કાપડ અને આ ઘડિયાળ બની શકે, રાતોરાત ડુંગળી ના ઉગી શકે. ખેતરમાં એ કોઈ સ્વિચ નથી તમે ઓન કરીને ડુંગળી ઉગી ગઈ. ઇટ્સ નોટ લાઈક ધેટ. ઇટ્સ અ સિઝનલ. અને સમયગાળા પહેલા તે આવશે નહીં એનું ઉત્પાદન. હવે જ્યારે આવું આ લોકોને ખબર હોય છે, ખાંડમાં પણ સુગરમાં પણ એવું થાય છે કે શેરડી ઉત્પાદન એમાંથી સુગર બને, તો એ એક સિઝનલ પ્રોડક્ટ. તો ડુંગળીનો પુરવઠો જે બજારમાં આવવાનો હતો આવી ગયો. હવે આ સંગ્રહી, હોર્ડિંગ કરનારા, બ્લેક માર્કેટિંગ કરનારા, સ્પેક્યુલેટર આઈ કેન સે, એ લોકોની બહુ જ સ્ટ્રોંગ અને પાવરફુલ લોબી હોય છે. અને તે લોકોની લોબીમાં સમગ્ર ભારતમાં એક મેસેજ પાસ કરે છે સ્ટોપ. અને ત્યારે બધા જ લોકો એકદમથી બજારમાંથી ડુંગળીઓ ખરીદવાનું શરૂ કરે છે. અને આ ડુંગળી ખરીદવાની સાથે જ તેનો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદીને તે લોકો સ્ટોક કરી દે છે વેરહાઉસીસમાં, ગોડાઉનમાં, જ્યાં એમને જગ્યા મળે, ખૂબ મોટા પ્રમાણમાં તેનો સ્ટોક કરી દે છે. હવે જ્યારે તેનો સ્ટોક કરે છે મિત્રો, એનો જ્યારે સ્ટોક થાય છે ત્યારે એકદમ બજારમાં તેની અછત સર્જાય છે. માંગ તો રહેવાની સામે, નવો પુરવઠો બજારમાં આવવાનો નથી. એટલે ધીરે 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 તેની માંગ વધતી જશે, અછત ઓર ગહેરી વર્તાતી જશે અને પરિણામે ભાવ વધતા જશે. અને વધતા ભાવ 20 રૂપિયા કિલોની ડુંગળી જ્યારે 200 રૂપિયા કિલો પહોંચે છે, એટલે તમે વિચાર કરો કેટલા ગણો વધારો ભાવમાં. અને ત્યારે એ લોકો કહે છે કે રિલીઝ, અને ત્યારે તેને બજારમાં ઊંચી કિંમતે વેચીને અનેક ગણો નફો પ્રાપ્ત કરે છે. તો જે આ સંગ્રહખોરો છે, સટ્ટાખોરો છે, તેના ઉપર સરકારે ખૂબ જ કડક કાયદાકીય પગલાં ભરવાની આતી જરૂરિયાત છે. કારણ કે સાંભળજો ધ્યાનથી, વસ્તુઓની કુદરતી અછત નથી, પરંતુ તે લોકો તેની કૃત્રિમ અછત ઊભી કરે છે અને ભાવમાં અનેક ગણો વધારો કરીને લોકો પાસેથી અનેક ગણી કિંમતો વસૂલ કરે છે. આ ખરેખર ખોટું છે. એટલા માટે અર્થતંત્રમાં સંગ્રહખોરી અને સટ્ટાખોરીને ક્યારે પણ અવકાશ હોવો જોઈએ નહીં. તો આ સંગ્રહખોરો અને સટ્ટાખોરો ના કારણે ફુગાવો ઓર વધારે ગંભીર બને છે અને આ લોકો બળતામાં ઘી હોમવાનું કાર્ય કરે છે. પરંતુ સંગ્રહખોરો અને સટ્ટાખોરોને ફુગાવા દરમિયાન અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. એટલે એમના ઉપર કેવી અસર થઈ? જો મેં લખ્યું છે બ્રેકેટમાં, મારું કર્સર જે છે ત્યાં પોઝિટિવ હશે. પછી હવે લેણદેણની તુલા પરની અસર, બહુ જ મહત્વનું છે મિત્રો. લેણદેણની તુલા પર ફુગાવાની હંમેશા વિપરીત અસર થાય છે. ફુગાવો થાય ત્યારે તમારા દેશમાં જેટલી પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું, માનો કે આ એક પેન છે, આવી જ પેન પાકિસ્તાન પણ બનાવે છે. બંનેની પેન બજારમાં 20-20 રૂપિયા વેચાય છે. બંનેની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ એક સરખી છે. હવે તમે માની લો મિત્રો કે ભારતમાં ફુગાવો થયો, જરૂરી નથી પાકિસ્તાનમાં પણ થાય. ભારતમાં ફુગાવો થયો તો શું થાય? ભારતમાં આ પેન બનાવવાનું ઉત્પાદન ખર્ચ વધી ગયું. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ભારતની આ પેન વેચાવા માટે જાય તો પાકિસ્તાનની પેન 20 રૂપિયામાં, પરંતુ ભારતની પેન 25 રૂપિયામાં વેચાય. અને પાકિસ્તાનની પેન 20 રૂપિયામાં, ભારતની 25 રૂપિયામાં વેચાય તો ભારતની પેનની કિંમત વધારે છે, પાકિસ્તાનની પેનની કિંમત ઓછી છે. ક્વોલિટી જો બંનેની એક સરખી હોય તો વિશ્વના તમામ દેશો પાકિસ્તાન પાસેથી પેન ખરીદશે પણ ભારત પાસેથી નહીં ખરીદે. ચાઇના પાસેથી ખરીદશે પણ ભારત પાસેથી નહીં ખરીદે. આ કારણસર ભારતની નિકાસો શું થશે? ઓછી થઈ જશે, ઘટી જશે. ભારતની નિકાસો ઘટી જવાના કારણે ભારતની નિકાસ કમાણી ઘટી જશે. એટલે એક બાજુ નિકાસોમાં ઘટાડો થયો,
બીજી બાજુ આપણા દેશમાં ફુગાવો હોવાના કારણે આપણા જ દેશના લોકોને આપણી જ વસ્તુઓ મોંઘી પણ વિદેશની વસ્તુઓ સસ્તી લાગે. પરિણામે શું થાય? આયાતો વધવા લાગે. આપણા જ દેશના લોકોને ભારતની જ બનેલી ભારતની પેન 25 રૂપિયામાં મળે, પાકિસ્તાન કે ચીનની પેન 20 રૂપિયામાં મળે. બંનેની ગુણવત્તા જો એક સરખી હોય તો ભારતનો નાગરિક 25 રૂપિયાની પેન ખરીદશે કે 20 રૂપિયાની? ક્યાં સુધી રાષ્ટ્ર અને સ્વદેશ પ્રેમ રહેશે? વ્યક્તિ આર્થિક રીતે પણ વિચારે છે અને જ્યાં લાભ થાય તે પ્રમાણેના તે આર્થિક નિર્ણયો લે. માનવી અર્થપરાયણ છે અને તર્કસંગત નિર્ણયો લે છે તેવું અર્થશાસ્ત્ર કહે છે. જે રીતે એક ઉત્પાદક હંમેશા પોતાના નફામાં વધારો કરવાનો પ્રયત્ન કરે છે, તે જ રીતે ગ્રાહક હંમેશા પોતાના સંતોષમાં વધારો કરવાનો. એક ઉત્પાદક એવું વિચારે છે કે હું વધારેમાં વધારે કિંમત લઈને સામેવાળા વ્યક્તિને કઈ રીતે ઓછામાં ઓછી વસ્તુ આપી શકું, તો સામે ગ્રાહક એવું વિચારે છે કે હું ઓછામાં ઓછી કિંમત આપીને કેવી રીતે વધારેમાં વધારે એની પાસેથી મેળવી શકું. આને તર્કસંગત લોજિકલ બિહેવિયર ઓફ ધી કન્ઝ્યુમર અથવા તો હ્યુમન કહેવામાં આવે છે. અને અર્થશાસ્ત્ર તર્કસંગત વ્યવહારોનો, લોજિકલ વ્યવહારોનો જ, રેશનલ બિહેવિયરનો જ સ્ટડી કરે છે. તો ભારતના લોકોને ભારતની જ પેન મોંઘી લાગશે અને પાકિસ્તાન અને ચાઇનામાં બનનારી વસ્તુઓ સસ્તી લાગશે, કારણ કે ભારતમાં ફુગાવો છે પણ એ દેશમાં ફુગાવો નથી, માટે એમની વસ્તુ ભારતની વસ્તુઓ કરતાં સસ્તી છે. તો જ્યારે આપણે એમની વસ્તુઓનો ઉપયોગ કરીશું તો આયાતો વધશે. આયાતો વધશે, દેટ મીન્સ યુ હેવ ટુ pay more to Pakistan or to China. In both of the case, આપણા દેશના રૂપિયા વિદેશમાં જતા રહ્યા. એક બાજુ કમાણી થઈ નથી રહી, બીજી બાજુ ચૂકવણી વધી રહી છે, એક બાજુ નિકાસો ઘટી રહી છે, બીજી બાજુ આયાતો વધી રહી છે. પરિણામે લેણદેણની તુલાની ખાધ પણ વધતી જાય, એટલે લેણદેણની તુલા પર એની માઠી અસરો પડે. એટલે જો લેણદેણની તુલા પરની અસરો એ નેગેટિવ ઇમ્પેક્ટ દર્શાવે છે. તમારે બે બાબતો સમજવી પડે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મિત્રો. નંબર 1, જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર, આયાત અને નિકાસની બાબત સમજીએ છીએ અથવા એની વાત કરીએ છીએ, ત્યારે બે કન્સેપ્ટ સમજવા પડે. એક વેપાર તુલા અને બીજું લેણદેણની તુલા. એટલે બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ બોથ આર અ વેરી ડિફરન્ટ કન્સેપ્ટ ઇન ઇકોનોમિક્સ. વેપાર તુલાનો મતલબ થાય કે દેશની અંદર એક ચોક્કસ વર્ષ દરમિયાન કે સમયગાળા દરમિયાન કુલ કેટલી દ્રશ્ય વસ્તુઓની આયાતો થઈ ને કુલ કેટલી દ્રશ્ય વસ્તુઓની નિકાસો થઈ, તેની ચોક્કસ બેલેન્સ શીટ, તેની ચોક્કસ એન્ટ્રી અને રેકોર્ડ દર્શાવતી બાબતને વેપાર તુલા એટલે કે એને અર્થશાસ્ત્રમાં વેપાર તુલા, બેલેન્સ ઓફ ટ્રેડ કહેવામાં આવે. જ્યારે દેશમાં ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલી દ્રશ્ય અને અદ્રશ્ય ચીજ વસ્તુઓની નિકાસો થઈ અને કુલ કેટલી દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓની આયાતો થઈ, તેના બેલેન્સ શીટને, તેની રોકડ જમાને, તેના ચોક્કસ આર્થિક વ્યવહારોને દર્શાવતી શીટને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. એટલે વેપાર તુલામાં માત્ર ચીજ વસ્તુઓ એટલે કે ગુડ્સ, દ્રશ્ય, જેને આપણે જોઈ શકીએ, જેને આપણે સ્પર્શી શકીએ, જેમ કે આ પેન છે, તો આવી જોઈ શકાય તેવી ચીજ વસ્તુઓ અને સેવાઓની કુલ કેટલી આયાત થઈ, કેટલી નિકાસો થઈ, તે વેપાર તુલામાં આવે. પરંતુ દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓ અને સેવાઓ બંનેની વર્ષ દરમિયાન કેટલી આયાત થઈ અને કેટલી નિકાસો થઈ, તે દર્શાવતા સરવૈયાને આપણે લેણદેણની તુલા અથવા તો બેલેન્સ ઓફ પેમેન્ટ કહીએ છીએ. એટલે કે આ પેન ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, હેલ્થ, ઇન્સ્યોરન્સ, બેન્કિંગ, આ બધામાં જે સેવાઓ ટેકનોલોજીમાં આપણે મેળવી અથવા તો આપણે બીજા દેશોમાં મોકલી, એની ચોક્કસ એન્ટ્રી, એનું સરવૈયું. અને એટલા જ માટે અર્થશાસ્ત્રીઓ માને છે કે વેપાર તુલા કોઈ પણ દેશના
સંપૂર્ણ આર્થિક પરિપ્રેક્ષ્યનો ખ્યાલ નથી આપતા, પરંતુ લેણદેણની તુલાનો ખ્યાલ સમજવાથી કોઈ પણ રાષ્ટ્રના સંપૂર્ણ આર્થિક પરિપ્રેક્ષ્યનો ખ્યાલ આવે છે. એટલા માટે લેણદેણની તુલા એ વધારે મહત્વનો ખ્યાલ છે અર્થશાસ્ત્રમાં વેપાર તુલા કરતા. ઓકે, તો લેણદેણની તુલા પર તેની માઠી અસરો થાય છે. હવે જો એના પછીનો મુદ્દો છે બચત અને રોકાણ. તો રોકાણ આપણે સમજી ચૂક્યા છીએ. બચત એટલા માટે કે તમે જે બેંકમાં બચત કરો છો, પરંતુ ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય તો સતત ને સતત ઘટતું જાય છે. તો તમે રૂપિયા ભેગા કરશો પણ એનું મૂલ્ય તો ઘટતું જાય છે. It would be better that you have to invest in gold, you have to invest in land, you have to invest in a real estate, you have to invest in the some type of the commercial property or shares, જેની કિંમતો આગળ જતા શું થશે, વધશે. પણ જો તમે નાણાકીય મૂલ્યના સંદર્ભમાં નાણું એકત્રિત કરો છો, તો ફુગાવા દરમિયાન તો નાણાંનું મૂલ્ય સતત ને સતત શું થતું જાય છે મિત્રો, ઘટતું જાય છે. સતત ને સતત શું થતું જાય છે, ઘટતું જાય છે. તો અર્થતંત્રમાં ફુગાવા દરમિયાન બચત ઉપર માઠી અસરો થાય અને રોકાણ ઉપર તેની પોઝિટિવ અસર થાય. તમે નાણાં ભેગા કરો છો અને આજે તમે એ નાણાં દ્વારા કોઈ વસ્તુ નથી ખરીદતા, તો તમારે ભવિષ્યમાં એ જ વસ્તુ માટે પહેલા કરતા વધારે રૂપિયા આપવા પડશે. તો તમારા રૂપિયાની તો ખરીદ શક્તિ ઘટી રહી છે. તો તમે ઓછા મૂલ્યનું નાણું એકત્રિત કરી રહ્યા છો. તો એવું કરવાથી ફાયદો શું? એના કરતાં તો તમે ગોલ્ડ ખરીદો લો એ પૈસાનું. તમે એનાથી તો સારું છે તમે કોઈ કંપનીના શેર મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દો, બોન્ડ ખરીદી લો. તો ભવિષ્યમાં એની કિંમતો વધશે, તમારા નાણાંનું મૂલ્ય તો ઘટશે પણ આમની કિંમતો વધશે. તો ફુગાવા દરમિયાન હંમેશા બચત ઉપર માઠી અસરો થાય, કારણ કે વ્યક્તિની વાસ્તવિક આવક ઘટતી જતી હોય, નાણાંની ખરીદ શક્તિ ઘટતી જતી હોય. પણ તે જે રોકાણ કરે છે, મેં તમને કહ્યું તેમ, તે બોન્ડ ખરીદે, તે શેર ખરીદે, તે ગોલ્ડમાં રોકે, તે જમીનમાં રોકે, તો એને મળતું વળતર સતત વધતું જાય છે. પરિણામે વ્યક્તિને બચત કરવાનું પ્રોત્સાહન રહેતું નથી. એટલે બચત પર ફુગાવાની માઠી અસરો થાય છે અને રોકાણ પર ફુગાવાની પોઝિટિવ અસર થાય છે. તે પછી નિશ્ચિત આવક જૂથના લોકો, ફિક્સ્ડ ઇન્કમ ગ્રુપ. આપણે આમાં નોકરિયાત વર્ગ, પેન્શનર, ભાડાની આવક કમાનાર વ્યક્તિઓ અને વ્યાજ રૂપી આવક મેળવનારા વ્યક્તિઓની વાત કરીએ છીએ. જે લોકોને નિશ્ચિત આવક મળતી હોય છે, કદાચ વર્તમાનમાં તમને તે આવક કે કિંમત વધારે લાગે, પરંતુ ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે અને પરિણામે સમય જતાં તમને જે નિશ્ચિત આવક મળે છે, પરંતુ આજથી 3 વર્ષ પહેલા તેમાં ઘર ચાલી જતું હતું 10,000માં, પણ આ 3 વર્ષમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાના કારણે પેટ્રોલમાં, ગ્રોસરીમાં, મિલ્કમાં, તમામ પ્રકારની જીવન જરૂરી વસ્તુઓમાં જ્યારે વધારો થઈ ગયો, ત્યારે તમને હવે 10,000 રૂપિયામાં તમારું ઘર ચાલતું નથી, કારણ કે નાણાંની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. તે જ રીતે બાંધી આવક કમાનાર વર્ગ, જે વ્યાજનો ધંધો કરતા હોય, જે લોકો સ્થાવર અને જંગમ મિલકતોમાંથી માની લો કે ભાડારૂપી આવક પ્રાપ્ત કરતા હોય, તો તેમની ભાડારૂપી આવક તો સ્થિર હોય છે, પણ ભાવ સતત ને સતત વધતા જાય છે. પરિણામે નાણાંની ખરીદ શક્તિ ઘટવાના કારણે આવી નિશ્ચિત આવક કમાનાર વર્ગ પર તેની માઠી અસરો પડે છે. એટલા જ માટે ફુગાવા દરમિયાન કામદારોની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે અને માલિક જે નફો મેળવે છે, કિંમતો વધવાના કારણે તેના નફામાં તો નોંધપાત્ર વધારો થતો જાય છે, પણ નિશ્ચિત આવક કમાનાર વર્ગને તો ચોક્કસ જ આવક મળે છે. વસ્તુની કિંમતો રોજે રોજ વધે છે, પણ આવક રોજે રોજ વધતી નથી, ભાડું રોજે રોજ વધતું નથી, વ્યાજ રોજે રોજ વધતું નથી, અથવા તમે વધારી શકતા નથી. પરિણામે નિશ્ચિત આવક કમાનાર વર્ગ ઉપર ફુગાવાની હંમેશા માઠી અસરો સર્જાય છે. મિત્રો, ગરીબ વર્ગ પરની અસરો, તો ગરીબ વર્ગ પર ફુગાવાની હંમેશા માઠી અસરો પડે છે. ધનિક વર્ગ ઉપર તેની સાનુકૂળ અસર પડે છે. ધનિક વર્ગ જમીનમાં રૂપિયા રોકશે, શેર્સમાં રૂપિયા રોકશે, ગોલ્ડમાં રૂપિયા રોકશે, બોન્ડમાં રૂપિયા રોકશે, રિયલ એસ્ટેટમાં. આ બધાની કિંમતો ફુગાવા દરમિયાન વધી જાય છે. ગરીબ વર્ગ વ્યક્તિ પાસે પોતાના શારીરિક શ્રમ સિવાય એવી કોઈ પણ અસ્ક્યામત કે મિલકત નથી કે જેની ફુગાવા દરમિયાન કિંમતો વધે. ના સમજણ પડી?
ગરીબ વ્યક્તિ પાસે પોતાના શારીરિક શ્રમ સિવાય કોઈ એવી મિલકત નથી, અને એવી મિલકત હોય તો તે ગરીબ જ કેમ રહે? તમે ઘરેણાની વાત કરો, અરે પોતાનું પ્રતિબિંબ પૂરું પડે એવું દર્પણ એના ઘરે નથી. તમે શેર્સની વાત કરો, પોતાના બાળકને ખરીદવાના પુસ્તકના પૈસા નથી, શેર્સ ક્યાંથી ખરીદશે? તમે મકાન એ ભાડા ઉપર રહે છે. ઘણી વાર તો ફૂટપાથ, તેની પથારી અને આસમાન જેની છત છે એવા કુટુંબો ભારતમાં કેટલા બધા છે. તો ગરીબ વ્યક્તિ તો પેડલ રિક્ષા ચલાવીને કે ક્યાંક મજૂરી કરીને આવક પ્રાપ્ત કરે છે, તેને મળનારી વેતન તો ફિક્સ છે. તેની પાસે કોઈ સંપત્તિ નથી જેની કિંમતો વધે. ઉપરથી ભાવ વધવાના કારણે તેના શારીરિક શ્રમ એને નિશ્ચિત આવક મળે છે. તો ગરીબ ઓર ગરીબ અને ધનિક ઓર ધનિક બને છે, તો આવકની અસમાનતામાં વધારો થાય છે. ઉત્પાદકો અને રોકાણકારો, તો ઉત્પાદકો અને રોકાણકારો, મેં આપને મૂડીરોકાણ સમજાવી દીધું. ઉત્પાદકો અને રોકાણકારો, હવે આમાં એક જ બાબત સમજાવવાની છે, સમજાવી દઉં. જે લોકો ઉત્પાદકો છે તે લોકો જમીનને મૂડી, શ્રમને વેતન અને જમીનને ભાડું ચૂકવે છે. આ ત્રણ જે એમણે ચૂકવ્યું, જમીનને ભાડું, શ્રમને વેતન અને મૂડીને વ્યાજ, એ નિશ્ચિત છે, એ ફિક્સ છે. અને આ ત્રણેયની મદદથી, નિયોજક તો પોતે છે, એની મદદથી જ્યારે એ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, માનો કે આ પેનની કિંમત કે કોઈ પણ એવી વસ્તુ, એની કિંમતો તો નોંધપાત્ર રીતે સતત ને સતત વધતી જઈ રહી છે. પરિણામે એનો નફો તો વધે છે, પણ એ જે ચૂકવણી કરે છે એ નિશ્ચિત હોય છે. અને ભાવ આજે જે છે એના કરતા કાલે ઓર વધી જ જવાના. માટે ઉત્પાદક વર્ગને, બિઝનેસમેનને, પ્રોડ્યુસરને, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને, ટ્રેડર્સને નોંધપાત્ર વધારો થાય છે. એમાં પણ જો એ સંગ્રહખોરી કરે તો ઓર કિંમતો એને વધે છે, એનો ઓર નફો વધે છે. એટલે ઉત્પાદક અને રોકાણ કરનારા તમામ વ્યક્તિઓ પર ફુગાવાની હંમેશા સાનુકૂળ અસર થાય છે, અને નિશ્ચિત આવક કમાનાર ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર ફુગાવાની હંમેશા માઠી અસરો થાય છે. ખેડૂતોએ આજે ખાતર ખરીદ્યું, ખેડૂતોએ આજે જંતુનાશક દવાઓ ખરીદી, આજે સુધારેલું બિયારણ ખરીદ્યું અને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પાક 3-4 મહિના પછી તૈયાર થાય, 90 દિવસે, 120 દિવસે પાક તૈયાર થાય. પાક જ્યારે તૈયાર થાય તો 3-4 મહિનામાં તો એ પાકના ભાવ ઓર વધી ગયા હોય. ફુગાવો તો સતત ભાવ વધવાની પ્રક્રિયા છે. એ ન ભૂલવું જોઈએ કે ખેડૂત પોતે પણ એક ઉત્પાદક છે. એટલે એણે 3-4 મહિના પહેલા જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ સ્થિર અને ઓછું હતું. 3-4 મહિના પછીમાં જ્યાં સુધી એનો પાક તૈયાર થઈને બજારમાં એ લણણી કરીને વેચવા જાય છે, ત્યાં સુધી એની કિંમતો અનેક ગણી વધી જાય છે. પરિણામે ખેડૂત વર્ગને પણ લાભ થાય છે. પરંતુ ભારતની અંદર ઘણી વખત કોબવેબ પ્રમેય એગ્રીકલ્ચરમાં આવે છે. એકાએક ખેત ઉત્પાદકીય વસ્તુઓનો પુરવઠો વધી જવાના કારણે સરકારે તેમાં ન્યૂનતમ ભાવ સપાટી, જેને આપણે MSP કહીએ છીએ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરવા પડે છે. એટલે આ બાબતને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ લેણદાર અને દેવાદાર. મિત્રો, મેં તમને 10 લાખ રૂપિયા આપ્યા, તો હું તમારો લેણદાર છું, તમે મારા દેવાદાર છો. એ 10 લાખ રૂપિયામાંથી તમે આજથી 10 વર્ષ પહેલા જે કામ કરી શક્યા, એ 10 વર્ષ પછી જ્યારે તમે મને 10 લાખ રૂપિયા પાછા આપો છો, ત્યારે હું એ કામ કરી શકતો નથી, હું એ વસ્તુ ખરીદી શકતો નથી જે તમે 10 લાખ રૂપિયામાં પહેલામાં પોતાની દીકરીના માનો તમે લગ્ન કરાવી દીધા. આજે 10 લાખ રૂપિયામાં સારા લગ્ન કરવા સંભવ નથી. તો દેવાદાર ઉચ્ચ મૂલ્યનું નાણું લઈને નિમ્ન મૂલ્યનું નાણું પરત કરે છે. તેણે નાણાં લીધેલા ત્યારે ભાવ ખૂબ ઓછા હતા, માટે નાણાંની ખરીદ શક્તિ અને તે 10 લાખનું મૂલ્ય ખૂબ વધારે હતું. 10 વર્ષ પછી જ્યારે તે તેને પરત કરે છે ત્યારે ભાવ સપાટી વધવાના કારણે તે નાણાંની ખરીદ શક્તિ અને નાણાંનું મૂલ્ય ખૂબ જ ઓછું થઈ ગયું છે. માટે લેણદારને નુકસાન અને દેવાદારને લાભ થાય છે, અને પરિણામે જ અર્થશાસ્ત્રમાં વ્યાજરૂપી આવકનો જન્મ થયો. અને એટલા જ માટે લેણદારને થતા આ નુકસાનની ભરપાઈ કરવા માટે વ્યાજ વસૂલ કરવામાં આવે છે. એટલે બેંકો તમને જે રૂપિયા આપે છે, પરંતુ સામે એટલો જ સમયગાળામાં ભાવમાં જે વધારો થયો અને નાણાંની ખરીદ શક્તિ ઘટી, તો એમણે તમને ઉચ્ચ મૂલ્યનું નાણું આપ્યું, તમે એને પરત કરો છો ત્યારે તે નિમ્ન મૂલ્યનું નાણું થઈ ગયું. તો તમારે શું કરવું પડે?
તમારે સામે બેંકને વ્યાજ ચૂકવવું પડે. એટલે લેણદારને પણ નુકસાન નહીં અને દેણદારને પણ નુકસાન નહીં. તો આ ફુગાવાની અસરો હતી મિત્રો. આ જ અસરો દ્વારા હવે આપણે આગળ ફુગાવા વિરોધી નીતિ અથવા ફુગાવાને કેવી રીતે અંકુશમાં લઈ શકાય તેની ચર્ચા કરીશું. આઈ હોપ તમને લોકોને આજનો લેક્ચર ફ્રૂટફુલ રહ્યો હશે, તમને લોકોને સમજ પડી હશે. ફુગાવાની આર્થિક અસરો જે વિવિધ વર્ગો પર પડે છે તેમાં કોના ઉપર પોઝિટિવ, સાનુકૂળ અને કોના ઉપર પ્રતિકૂળ અસરો પડે છે. તો હવે મને વિદા આપો. આવનારા સંસ્કરણમાં ફરી એકવાર આપણે સ્વયંપ્રભા ઇગ્નુના આ ઓનલાઈન પોર્ટલ પર મળીશું. ત્યાં સુધી જય હિન્દ અને નમસ્કાર.